એ આમરે કે ખાલી ખાલી હુકારાજ કરતા નહીં હો. હા એમ અમે બધાય મરીએ પણ માગીએ નહીં આપણને તરીકે હે પણ પરમારથ ના થાય. મિત્રો શ્વાસ ચડી જાય, રમવું ગાવું બહુ અઘરું છે, તો છતાંય આવા કોઈક સાધુ બાવલિયાની દયા છે ત્યાં બધું આવે છે. એટલે મારો બાપો વરહી હતો અને આવો સમય આથી પાછો ઘડીએ ઘડીએ નથી આવવાનો. હા એમ અને આ તો ધર્માલો છે. હા એટલે કીધું છે જે હા
મિત્રો અને આવા જ ગેમ ઓછા હોય ગંભાળીએ તો ગંભાળિયા છે મિત્રો એ ગંભાળિયામાં અમને પણ મોજ આવે છે એટલે કહેવાનું થાય અરે મોજ મારે મોજ મારે ભાઈની ફરમાઈશ છે પણ ખોલની તો ખોલની ફરમાઈશ ઉડાડ દો ये मारी होनल तारू सजनू
નથી દાળ લીલા મૈયાળા ગોવાળિયા પણ આપણે બીજું મિત્રો ફાળો પણ બધાઈને એમ થવું છે કે અમારું નામ આવ્યું છે હા બોલી જાઓ મિત્રો જય હો હા રૂપિયા વીણી જોઈએ બોલે કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી ખંભાળિયા કામધેનુ ગૌશાળા 2025 આવક જાવક હિસાબ પહેલા આપની સમક્ષ આવક રજૂ કરીશ 4,50,000 મળવાના દિવસની આવક 8,54,020 નાળિયેરીની આવક 1,27,310 ગાય લે વેચની આવક 1,23,000 મેરામણ જાદવ રામના નામની જૂની રસીદની આવક 2,40,000 ખાતરની હરાજી પેટે થયેલ આવક હવે મિત્રો ખાસ જોજો જે આપણા બેન પાર્ટીના મિત્રો તનતોડ મહેનત કરીને જે ગોળ એકઠી કરે છે તે રકમ છે 21,61,200 વાહ ખોટો ધન્યવાદ તાળી ના ગણગણાટ બોલાવો બેહો બેહો તેમજ 21,05,500 જન્મદિવસ ખુશી પેટે આવક એમ ટોટલ મળીને 39,77,030 રૂપિયા ભાઈ 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 આવક થયેલી છે આ આવક જે છે તે ગયા હોળીના દિવસથી 12/3/2025 સુધીની આ આવક છે એની સામે આ વર્ષે જાવક જે થયેલી છે તે 29,50,590 લીલો ચારો સૂકો ચારો માંડવ્યું મજૂરી ગોવાળનો પગાર તેમજ ભાડા પેટે ચૂકવેલ છે સાથે સાથે 1,69,950 નાળિયેરના ખેતરમાં મજૂરી ખર્ચ તેમજ નવી પાઇપલાઇન ફિટિંગ કરવાનો ખર્ચ થયેલ છે 27,650 ગૌશાળાનો છૂટક ખર્ચ છે 28,500 CA ને ખર્ચ પેટે આપેલ છે 19,800 બેન પાર્ટી ખર્ચ પેટે ઉધારેલ છે 1,34,260 ગાયોને ખોળના બિલ પેટે ચૂકવેલ છે તો આ જાવકનો ટોટલ હિસાબ છે 33,40,750 હવે આપણી જે આવક થયેલી છે આ વર્ષની તે 39,77,000 ભાઈ 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 કાલે ગણો કાલે તેની અંદરથી આ જાવક બાદ કરતા 33,40,750 બાદ થતા આ વર્ષે જે વધારો રહ્યો છે તે 6,36,280 રૂપિયાનો આ વર્ષે ગૌશાળાના લાભાર્થીઓ વધારો રહેલો છે તેમજ ગયા વર્ષની જે સિલેબ છે તેનો હિસાબ છે 1,04,64,047 ભાઈ 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 રૂપિયા જે ફરીથી બોલું છું ગયા વર્ષનો હિસાબ જે છે તે 1 કરોડ જમા સિલેબ છે તે 1,46,42,247 ગયા વર્ષની સિલેબ છે ભાઈ 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 જે બેંકમાં ઓટો રિન્યુ થતા તે રકમ 1,10,43,245 ભાઈ 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 બેંકમાં રેકર્ડ છે ભાઈ આ ગામનો ટ્રસ્ટના ખાતામાં રસીદ સ્વરૂપે જમા પડેલ છે ભાઈ ભાઈ હવે એ રકમ બેંકમાં પડેલી છે તે અને આ વર્ષનો વધારો બંનેનો સરવાળો કરતા 1,10,43,245 ભાઈ 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 પ્લસ
6,36,280 આ વર્ષનો જે વધારો છે તે બંનેનો સરવાળો કરતા આપણી પાસે ગૌશાળામાં 1,16,79,000 ભાઈ 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 પડેલા છે. એ ભાઈ તેમાં જે ગૌશાળાની બીજી એક જાહેરાત છે કે આપણે જેમ દર વર્ષે ગાયો મૂકવા માટે 2 તારીખ નક્કી કરતા હતા, જે તારીખ વોટ્સઅપના માધ્યમથી આપ સૌને માહિતગાર કરતા હતા. આજુ વખતે તેમાં ગાય મૂકવાની ફી પેટેમાં થોડો વધારો કર્યો છે. તે એક ગાયના 10,000 જે લોકોને ગાય મૂકવી હોય તે લોકો એક ગાયના 10,000 પેટે ફી ભરી અને ગાય મૂકી શકશે. પણ વર્ષમાં એક જ તારીખ સમિતિ ગૌશાળા સમિતિ જે છે તે નક્કી કરશે, તે દિવસે આપણે ગાય મૂકવાની રહેશે. એ તારીખ જે છે તે વોટ્સઅપના માધ્યમથી આપ સૌ ગ્રામજનોને જાણ કરવામાં આવશે. હવે આપણા ગામની અંદર બીજા ઘણા બધી પણ સમૂહ કાર્યો થાય છે. તો સમૂહ વારનો હિસાબ જે આ વર્ષનો છે આવક જાવકનો તે પણ આપની સામે રજૂ કરું છું. આજુ વખતે આપણા સમૂહ વારની અંદર 15 વાડ હતી, જેમાં એક વાડની ફી પેટે 13,000 રૂપિયા નક્કી કરેલા હતા. એટલે એ ટોટલ આવક આ વર્ષની જે થયેલી છે તે 1,95,000 કુલ આવક વાડની થયેલી છે. તેમાં જાવક થયેલી છે આ વર્ષે 1,74,972 રૂપિયા. એ આવકમાંથી જાવક બાદ કરતા આપણી પાસે વધારો રહેશે આ વર્ષે 20,028 રૂપિયા. એમ 20,028 રૂપિયા આ વર્ષનો વધારો તેમજ ગયા વર્ષની જે સિલિંગ છે તે 9,147 એ બંનેનો સરવાળો થતા 29,175 રૂપિયા વધારો છે, જે સિલિંગ હીરાભાઈ ભોજાભાઈ કામડિયા પાસે રોકડ એની હાથ ઉપર છે. સાથે સાથે બીજો આપણો જે આજનો દિવસ એટલે ઘેરૈયાની જાનનો હિસાબ એ પણ આપની સામે રજૂ કરું છું. તો આજની ઘેરૈયાની જાનનો હિસાબ ટોટલ આવક 27,000ની થયેલી હતી. તેની અંદર આજની તારીખમાં એટલે કે સવારે ચા પાણી બીડી બિસ્ટોલ તેમજ શણગારની જે કંઈ સામગ્રી ઘેરૈયાઓએ લીધેલી તે ટોટલ ખર્ચ 7,000 થયેલો છે. અને એની અંદર વધેલા રૂપિયા 20,000 છે. જે 20,000 રૂપિયા વધેલા કેશુરભાઈ કરશનભાઈ રાવલિયા પાસે જમા છે. જે આજનો ખર્ચ જે ચાપાણીનો છે તે વધારાની રકમમાંથી બાદ થઈ અને એ આવતા વર્ષે પાછો એ હિસાબમાં લેવામાં આવશે. ભાઈ 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 બીજી એક અગત્યની જાહેરાત છે, ખાસ સાંભળજો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ દાનમ બાપાનું જે ખર્ચ છે તેની તે બાબતે એક જાહેરાત છે કે ફાગણવદ અમાસને શનિવાર તારીખ 29/3/2025 ના રોજ અમાસના દિવસે દાનમ બાપાનું ખર્ચ નક્કી કરેલું છે. તે કુટુંબના સભ્યથી 25 રૂપિયા લેખે જે ફાળો થાય આપણા ઘરનો તે જીવા વેચાણ પટાટ, ભાયાકાળા પટાટ, વાસિંગ સુરા આ 3 દુકાને આપણે ફાળો આપી શકશું. આજે આગળ મેં જાહેરાત કરી છે કે ગાયોની આપણે મૂકવાની જે છે તે 1 તારીખ નક્કી કરેલી છે. અત્યાર સુધી આપણે એવું હતું કે 2 તારીખ હતી, પણ વ્યવસ્થા ખાતર કંઈક અગવડતાઓ પડતી હતી સમિતિના સભ્યોને, ગામ લોકોને. તો એ બધો સાર્વત્રિક બધાને મળીને એનો નિર્ણય કરવામાં આવ્યો છે કે આ વર્ષે આપણે 1 તારીખ નક્કી કરશું કે જે હમણાં 1 તારીખ ટૂંક સમયમાં રજૂ કરશે, ટૂંક સમયમાં. પણ એ પછીથી 1 વર્ષ
પછી તારીખ આવશે વર્ષમાં ગમે ત્યારે, પણ એક જ તારીખ હશે. જે તારીખ હશે તે એક દી અગાઉ વોટ્સએપના માધ્યમથી જાહેરાત કરવામાં આવશે. એટલે સર્વે ગ્રામજનોને આ બાબતની નોંધ લેવી. વાહ ખૂબ ખૂબ ધન્યવાદ. તાલી પાડો ભાઈ, તાલી પાડો યાર. હા શ્રી આહિર સમાજ કુંભાઈ આયોજિત ત્રીજા સમૂહ લગ્નોત્સવ ની આવક અને ખર્ચની વિગત. આવક પેલા જોઈએ. મુખ્ય દાતાશ્રી તરફથી મળેલી ભેટની રકમ 13,98,833 રૂપિયા. ચા પાણીના દાતા તરફથી મળેલ ભેટની રકમ 51,000 રૂપિયા. સમૂહ લગ્નના દિવસે થયેલ ચાંદાની રકમ 3,93,538 રૂપિયા. સમૂહ લગ્નના દિવસે કન્યા અને વરાજાઓની ફી પેટે મળેલી રકમ 2,41,000. યજમાનના ઘરે મળેલ ચાંદાની રકમ 18,800 રૂપિયા. પરચુરણ આવક છે 1,52,976 રૂપિયા. જ્યારે દાંડિયા રાસની ઘોરની રકમ 6,41,000. આમ કુલ ટોટલ આવક 28,97,147. ભાઈ ભાઈ ભાઈ, તાલી પાડો, તાલી. આમાંથી આવકની વાત કરીએ તો જમણવારના ખર્ચ પેટે 9,20,865 રૂપિયા થયા. કરિયાવરના ખર્ચે 2,38,520 રૂપિયા. ચા પાણીનો ખર્ચ 80,225 રૂપિયા. લગ્ન મંડપનો ખર્ચ 1,42,429 રૂપિયા. મેદાન અને ડિઝાસ્ટર સફાઈનો ખર્ચ 53,570 રૂપિયા. મંડપ સર્વિસ ખર્ચ પેટે 4,03,000 રૂપિયા. લાઇટ ડેકોરેશન ખર્ચ પેટે 1,96,430 રૂપિયા. દાંડિયા રાસનો ખર્ચ 1,25,000. પ્રિન્ટિંગ અને સ્ટેશનરી ખર્ચ 60,782 રૂપિયા. જ્યારે અન્ય છૂટક ખર્ચ 24,030 રૂપિયા. આમ કુલ ખર્ચ 22,44,851. કુલ આવક 28,97,147 માંથી આપણો ખર્ચ 22,44,851 બાદ કરતા આપણી પાસે બચતી રકમ 6,52,292 રૂપિયા. ભાઈ ભાઈ, આગળના સમૂહ લગ્ન 2024 સુધી થયેલી બચત 16,54,570 રૂપિયા. જે આ વર્ષની આવક મેળવતા કુલ 23,06,866 રૂપિયા આજે ભાઈ ભાઈ ભાઈ. બેંકમાં જમા થયેલ છે. જે માંગરોળની બેંક ઓફ બરોડા શાખાની અંદર ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા છે. વાહ ખૂબ ખૂબ ધન્યવાદ. આગળનો વિગતે અહેવાલ ડિજિટલ પીડીએફના માધ્યમથી આહિર યુવા ગ્રુપમાં થોડીક ક્ષણોમાં મૂકવામાં આવશે. વાહ ખૂબ ખૂબ ધન્યવાદ. સાહેબ, મેં કોલભાઈને પૂછ્યું કે 80,000 નો સર? હું કહું 80? મને કે અમારે આવી સાહેબ ભાઈ. હા, એ પણ ચાને તાલીના ગડગડાટથી વધાવો. થોડા અહીંયા આયોજન સારું છે, પ્યાલી મોટી છે. કાલે મારી બાજુના ગામમાં તો એવી દીકરી પ્યાલી ઓછે ગાડીએ ક્યાં ભટકાય દીદી કે લગભગ આ 5 વર્ષ થઈ ગયા તો બિસ્લેરીની કાર્ય ઠાકર છે અને કાર્ય ઠાકર થી કોઈ ઉજળું હોય ને મિત્રો તો આહિર સમાજ છે હો. કે અખંડ બ્રહ્માંડના માલિકને ત્યાં ઉતરવું થયું એટલે જ આપણે કહીએ આજ તો કોઈ જમાઈ જાય એમ એટલે આપણે કહીએ ભાઈ આહિરનું રૂપ બઠા પાડી દીધા બહુ બાપુ. હવે તમે એક બોલી ગયો પછી અમારે રજૂ કર્યું છે. જી બોલો. હા બોલો બોલો, જાદુ બોલો. ના ના દ્વારકાધીશ ના શુભ આશીર્વાદ અને દાનમ બાપાના સાનિધ્યની અંદર ટૂંક સમયની અંદર જ આપણે ત્રીજો સમૂહ લગ્નોત્સવ
પૂર્ણ કર્યો. એક આહિર સમાજની અંદર દરેક જગ્યાએ જે સમૂહ લગ્ન થતા હોય એની અંદર એક નોખો અનોખો સમૂહ લગ્ન કરવાનો આપણે પ્રયત્ન કર્યો હતો અને સમગ્ર ગામના યુવાનો, વડીલો, માતાઓ તથા સમગ્ર લોકોનો સાથ અને સહયોગથી આપણે ભવિષ્યની અંદર ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવા તરફ જઈ રહ્યા છે. ત્યારે સમગ્ર ગ્રામજનો, ખાસ કરીને દાતાશ્રીઓ તથા દાતાશ્રીઓ તો દાન આપીને નીકળશે, પરંતુ એમની અંદર સૌથી મહત્વની વસ્તુ હોય તો સમયદાન. સમયદાન આપવું ને એ પણ ખૂબ મહત્વની બાબત છે. તો સમગ્ર ગ્રામજનોએ એક ઉત્સવના સ્વરૂપમાં સ્વીકારી અને 3 વર્ષનો આપણે સમૂહ લગ્નોત્સવ પૂર્ણ કર્યો છે. ત્યારે ચોથા સમૂહ લગ્નની આપણે તારીખ જે આજની તારીખે આપણે જાહેર કરતા હોય છે તે તારીખ છે 6/2/2026 મહાવદ પાંચમને શુક્રવારના દિવસે નિર્ધારેલ છે. ફરીથી બોલું છું, તારીખ છે 6/2/2026 મહાવદ પાંચમને શુક્રવાર. આ તારીખે જો કોઈ પણ ઘરે લગ્ન હોય અથવા આયોજન થતું હોય તો એ ભવિષ્યની અંદર તેને તારીખ જ્યારે લેવી હોય ત્યારે આયોજન થઈ શકે છે. આપણો જે ભવિષ્યનો જે ચોથો સમૂહ લગ્નોત્સવ છે તે પણ આપણા તમામ લોકો જ્ઞાતિજનોના સાથ અને સહયોગથી ભવ્ય રીતે સફળ થાય એવા દ્વારકાધીશના ચરણોમાં અરજ. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, અને ખરેખર જો કે સમૂહ લગ્નની વાત આવી એટલે કે જો કેમ કે અહીંયા મોટી ઉંમરની ઘણી માવડીઓ બેઠી છે, પણ આ નાની નાની દીકરીઓને કહું છું કે લગ્ન ગીત શીખવાય તો શીખી લેજો. હજી સમય છે, હજી સંસ્કૃતિ છે, જળવાઈ રહે. અને અત્યારે તો બેનો આ નાની દીકરીઓ ગીત ગાય પોલભાઈ એના કરતા વડાની જગ્યા સંપૂર્ણ મારી જાય. કડિયાવાડી ભાભી મને બધા એમાં ભેગા એવા ગીત કોલેજમાં ભણવાને જતા હોય ત્યાં કન્યા કુંવારી હોય, ત્યાં કઈ જોશી ન હોય. હા, જો કે મારે 1-2 વાગ્યાથી બહેનોની કેવી છે કે બહેનોને અંદર મારો રોજ હવાર સુધી અમારું કઈ લઈને આવ્યો એટલે 1-2 વાગ્યાથી મારે બહેનોની કરવી છે. અને જો કે ભાઈ મારે વાત થઈ છે મને કે 3.5 લાખ રૂપિયા ઉડાડવો છે એવી જમાવટ મને કે પેટી માસ્ટરને પોલભાઈ કરે ને તો ભેગું થાય તો થઈ ગયા ભાઈ. મને ભાઈએ વાત કરી, હા, ખરેખર આજે અમે લૂંટાવા આવ્યા હતા પણ તમે લૂંટી મને કે અમે ડૂક્યું નહીં, તમે થાકી રહ્યો. ને અહીંયા પોલભાઈ ખરી રીતે આજે ખબર છે કુલ્ફી વેચવા આવ્યો હોય એવું છે. આહિર ગુણવની પર જેથી અમીર ન હો દયા કરી દેવકી તારો દીકરો કસને હાથે. હે બાપુ, ઘણા જ્ઞાતિની અંદર ઘણા મને કે પોલભાઈ અમારું નામ લ્યો ને, હું કંઈક લીધા જેવું હોય તો લે ને ભાઈ. અમે તો બધાયની જ્ઞાતિના બધાય જ્ઞાતિને ધન્યવાદ. કંઈક તમારા બાપાએ કર્યું હોય હે ત્યારે દેવાય બોધાય. હા હા, એની પોલભાઈ ખરી દીકરો દઈ દીધો હોય, મોજો મગવાણો હોય, જે હો ત્યાંથી આવતા આપણી બહેનો દીકરીઓ દૂર નથી જવું, ગરબે અમરમાં હોય. ગોવાણિયાની અંદર રામબા બેઠી હોય. મેં કીધું ઈના નામ લેવા. તારા બાપાએ જો કોકના હારા પાપડા સોયા હોત તો તોય નામ હે નો લેવા. અમે નથી લેતા. આ તો હું તો આયરનો દીકરો સમજાવું છું. તો બીજી જ્ઞાતિ પણ એમ કે આયર થાવું કઠોર છે. એકવાર તાલીથી વધારે મિત્રો એટલો આનંદ છે હે. અને એમાંય મને એક રજૂઆત મળી છે નાની એવી. આપણે એને કીધું ને ભેગું કરવું છે તારે બની જાય. હા, આ ભેગું થાય નહીં. હા થાય. હા, જો કે ત્યારે એવા જ મોડરને જેવી વિગત આવ્યા એક જ કરી. હા હા, અને મારે
નો દિય હમી ભાઈ બાપા નો હામદેનો વટિયાળા એ એવું મારા હે ભાઈ જરીક ટ્રબલ નથી એમાં ભેટે મને ઉમે પહેલેથી ટ્રબલ બહુ પડતી આવે છે ડબલ વાળો માણસ છે બાબુ ભાઈ દરબારનો દીકરો છે હો રમણેશી ગામ એકવાર જોરદાર તાળીથી વધાવી દે હા હે આ દેવા જગોર ને ધીને સંકટ પરે ચાલુ રાખો રામભાઈ હા નગર તો ચાલુ જ છે પણ ભગવાન ગવર્ધન
ઉભા રહ્યો ભાઈ ઉભા રહ્યો. સાહેબ. બધા એ બાપુ. ઉભા રહ્યો 2 મિનિટ બે. ઉભા રહ્યો યાર. ભગવાન કદમને ઝાડે બેઠા છે. હવે અમારા ભગવાન એમ કે છે મિત્રો, અને એ ચોખવટ સાંભળી લેજો. ભોલાભાઈની મંડળીની અંદર એક ચોખવટ ઘોડાના પૈસા તમે જે ઉપર ઘોડ કરો ઈ, પછી ભગવાનની ઝાંખીના પૈસા, હે જે કંઈ ગમે ત્યાં હોય, ગમે જ્ઞાતિ હોય, હું કોઈ દી કે મારું મંડળ લેતું નથી મિત્રો. એટલે અમારું નામ દઈને કોઈ આપે તો એક પહેલી વસ્તુ એ છે કે ભગવાન અમારે કદમના ઝાડ ઉપર બેઠા હોય તો એ એમ કહે છે કે ગોપીઓનું મારે ધ્યાન રાખવું પડે. હા એટલે એક અમારે ભગવાન અને ગોપીજનોની વિનંતી છે કે ભોલાભાઈ 2100 રૂપિયા હોય ને કોઈ દેવા કરો તો 2100 નથી. બોલા ભાઈ 2100 ની તમે વાત કરો. ગંભાડિયા છે 5001 રૂપિયા હોય ને 5100 રૂપિયા હોય કહીએ ભગવાન ભગવાનને એટલા ઉતારવા. અને ઈ બધા 5100 રૂપિયા આપો ને. એ ઉભો રહે ઉભા રહ્યો. ઉભો રહે એને શું કીધું ભોલાભાઈએ મને મને કે ભલે ભગવાન ઉભા સવાર સુધી એ બે લાગના છે. ના ના ના, ઈ બરાબર છે. કેટલા આપે અમારે? કોણ? રાજુભાઈ. હા સાંભળો, રાજુભાઈ 5100 ભગવાનને નીચે ઉતારવાના આપણે તાળીના પાણીથી ગગડા. બોલાવો મિત્રો. અને સાંભળો, હા ગામના લોકોને રાજુભાઈ કહે છો. હે જગાભાઈ, સોરી જગાભાઈ, ગામના લોકોને કહે છે જરૂર જરૂર. કે લગા શકો તો બાગ લગા દો, કે લગા શકો તો બાગ લગા દો, આગ લગાના મત શીખો, જલા શકો તો દીપ જલા દો, દિલ જલાના મત શીખો. કે જલા શકો તો દીપ જલા દો, દિલ જલાના મત શીખો, દિલા શકો તો પ્રેમ દિલા દો, જાહેર પીલાના મત શીખો. આ જગાભાઈ લાવો 5100 ખૂબ ખૂબ ધન્યવાદ. ભગાભાઈ તરફથી મિત્રો 5100 રૂપિયા તાળીથી વધાવો. અને અમે હાઈના ઘોર કરે ઓલા હાઈના વાળાને હમ દબાવી દીધા હો, ઢોલી વાળાને. હા. ઢોલી વાળા કે અમને ભેટતા હોય. ઈ વાત છે. કે
સામે ન રહેવા દે ને કોળાભાઈની મંડળી આ બધાય વતી હે જે 5 વર્ષનો ખીલો જે અમારો ગફર વેચો એને આ પક્ષો બેહાડવા દેવા છે હા હે ખીલો એ ખીલો તો ખીલો ગાડી કરા ઠાકરે રામભાઈ બધાય ઉભા રહેજો ના ના ચાલુ જ મને કે ચાલુ જ રાખજો પ્રેમ ઉભા રહ્યો એક વાત કહી દઉં સુંદર મજાની હોય હે આજ મારો બાપુની વરસી જાઓ કારણ અરે ભોલાભાઈ એમ ખરેખર એ આવા જોયા જ નથી અને चाहतों में कितना तड़पे हैं सावन भी कितने तुझ बिन बरसे